એ ગોગા તારી લગની લાગી ઓ પાડી બારું નખાય ને પોણી બોણી વાળવું છે રાય તો દીધા આટલી ભૂગાની કૃપાથી મારે એક વીઘો જમીન છે 10 વીઘા એક દાડો કરાવશે ગોગો મારું હેરાને જોવા દે એટલું ઈયરો નાખો છે પાછી આવડો બાજુ નાખું પછી એક છોકરાએ વાત કરી હતી કે ગામના સરપંચ મોટું કારખાનું બનાવી આપણા ગામમાં તે બધાની જમીન પૈસા આલી એમને મારીને જમીન લઈ દે પણ આપણો તો 1 વીઘો છે એટલે આપણો 1 વીઘો તો જોવાનું એટલે આપણે હાલવી નહીં જમીન કરોડ રૂપિયા આલી તો આપણે જમીન હાલવી નહીં આપણા શેતાના મંદિર બનાવી છે આપણે ગોગાનું એટલે આપણે સારું છે અને હું તો જમીન હાલું તો મારા મહારાજનું મંદિરે તોડી નાખીએ તો શેડા ઉપર એટલે જમીન તો કદી ના હાલું મંદિર તોડી દો કદી જમીન નહીં હાલી નાખે છોકરા હા બાપુ આપડે કારખાનું બનાવવાનું છે ખબર તને ખબર છે બાબુ બધાની જમીન લીધી છે ના એકની બાકી છે બાબુ કની બાકી રહી છે બોલ જીવલો સહી સિક્કા કરવા ના પાડે ચમ એ ભૂવો ને પણ જીવલો એ સહી સિક્કા કરવા ના પાડે મારું એક તો જમીન છે હું નહીં આલું પણ એને કે માજે એટલા રૂપિયા લે ચમ ના આલો જો આપડા કારખાનામાં એ તો મેન સહી તો રોડ બનાવવાનો છે આપડે વાત આજી બાપુ પણ ના પાડે ગમે તેટલા રૂપિયા આલો તો એ જમીન આલવા તૈયાર નહીં થાય અલે આ તમે આટલા મોસો શું કરો હું ના હાલે હું આવું હેલો જમીન હું ના હાલે એ તો બાબુ તમે આવજો કોક થાય ને આવ્યું નહીં બેહે તો શું એટલે આ સરપંચ સાહેબ બોલ્યા તો છે આ બાજુ પણ જમીન તો હું નહીં હાલવાનો હું કઉ છું હા સરપંચ આપડે તમને ખબર તો કે ગામમાં કાનું નામ ચાલુ છે બાપુનું ટાઈમ પછી તમે યાર તમે કીધું નહીં આપણે જમીન તમારી લેવાની છે ને પણ સરપંચ હું તમને વાત કહું બોલો મારે 1 વીઘો જમીન હું આટલી જ જમીન છે બીજું કોઈ નહીં મારા શેતરના મંદિર બનાવ્યું બી મહારાજનું એટલે તમે હું શેતર તો આલું પણ તમે મંદિર તોડી નાખો એ વાત નહીં મારા ખેતર જોવો જ છે મંદિર નહીં તૂટે તું ખેતર આપી દે મને તારા જેટલા રૂપિયા જોઈએ એટલા અમે આલી દેવું પણ મારા પૈસા તો જોતા જ નહીં મારા મંદિર બનાવીને મારું સુખ શાંતિ છે તારા મંદિર ના કોઈ નહીં થાય એની જવાબદારી મારી પણ મારે કશું જોવાનું મારા ખેતર 1 વીઘો બરોબર મારે બીજું કશું મારે જોતું જ નહીં હું પ્રેમથી સમજાવું બાપુ પ્રેમથી નહીં સમજે તો ભાઈ મન કહો હા તો હું પ્રેમથી સમજાવું ને તારથી ભૂંડો મૂવીને ખબર નહીં હવે એટલે હું કહું હા જી આબા હા હું સરપંચ છું બરોબર એટલે સાહેબ આ પ્રેમથી બાપુ સમજાવે સમજી જો ને કે ભાઈ વાંધી બુંડું આખા ગામમાં કોઈ નહીં તો નહીં હું કહેતો નહીં હા બાપુ હું કહું હા જમીન જો આપણે કારખાનું બનાવે ને હા એટલે તમારી જમીનમાં એમાં કોમ મળી જાય કારખાનામાં તમારે જમીન વેચી મારો અમે નહીં હાલતા તમારે પણ હું જો ગયેલો હું કોમ કરું આમ મારી વાત તો સમજો યાર મારે 1 વીઘો જમીન એરંડા બેરંડા વાઈને મારું ગુજારો થાય ને હું કોડી નાખો બાપુ હું તચી રહ્યા આ તો ના પાડે છે તું શાંતિ રાખ કી હું અભરો તમને 10 લાખ રૂપિયા જમીન ના આપું તમે 50 કરોડ આલે તો હું માનવાનું નહીં મારે 1 વીઘો જમીન છે તમે શું આવ કરો લે ડોખલા તારા જમીન આલવાની એક નહીં આલવાની ના કર દાદાગીરી ના કરાય પ્રેમથી સમજાવ પર હું કહો પર મને તો લાગતું જમીન આલે તો આપણે આખું કારખાનું બનાવવાનું રહી જા શું કરશું બાપુ રોડ મેન હોય બનવાનું ગમે તે કરવું જમીન તો લેવી પડશે લેવી જ પડશે મોટા મોટા સાહેબોની ગાડીઓ ઉભી રહી એ તો કહું છું મેન જગ્યા ઉપર જ છે રોડ ટચ છે એટલે જમીન લેવાની કે નથી લેવાનું આમ તો અને આનું ખેતર જ ના લહવાચી એમ કરજો એટલે ખૂણાવાળી આપણી આલી દે ના લઈ લઈએ તો એમ ના મોનારે તમે બીજી જમીન આલે તો ચાલો પણ મારું મંદિર હોય કાનું મહારાજનું બેતા આ તો જમીન લેવા મેળ ના પડે બરોબર તો હું કહો પણ ગમે તે થાય જમીન તો આપણે લેવી જ પડશે બાપુ લીધા વગર તો છુટકારો નહીં કારણ કે મેન રોડ તો હોય બનવાનું છે લેવા આવશે ને તો હું તો કદી નહીં આલું આખા દાર એવન ગાડી બીજી વખત આવી તોય હું નહીં હાલવાનો 50 કરોડ હાલતા હું જમીન તો કટકો એવન નહીં હાલવાનું આ મારો 1 વીઘો છે હું હાચવીને બેહી રહેવાનું કોઈ ના હાલવાનું નહીં મારી જમીન અલે એરંડા તો હારા થઈ કાલ પોણી આવે દારા લાઈટ તો થઈ જાય તે કાલ પોણી આવે તો પોણી વાળી દો એરંડા એટલે આ ઈચ્છ્યું છે આ બધું ચાલુ ઉજ્યું છે મને પૂછવા દેજે
આવું કેમ કરો તમે? તને કીધું તું કે 2 દાડા જમીન અમારે નોમી કરી દેજે કરી દીએ. પણ સરપંચ સાહેબ જમીન તો મારી હું કેમ દવા નામે કરું? જમીન અમારે કારખાનું બનાવવાનું છે, જમીન અમારે નોમે થઈ ગયું જુઓ. પહેલી વખત ના નથી પાડી, મારે જમીન નહીં આવી તમને. અમે લઈ લીધી સમજી લે હવે. નીકળવાન કર તું હવે જે થાય કરી લે જાય. હું મારી જમીનમાં ચોય નહીં દઉં. હેડવાન કર તું હજી હેડ. હેડવાન કર. એ મારી જમીનમાંથી ચોય નું છું આ સબ જમીન નહીં જવાનું લે. ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. લે છોકરા આ જમીનમાં પગ ના મેલતો. સાહેબ ઓબડી રે દુકાન ખોલી હું તો સોઈ દે પણ મારો ગોગો કદી નહીં સોય તમન. એ તો જમીનમાં એવું કોઈ માતાજી કે મહારાજ એવું કોઈ ના હોય. તમે તો જોઈ રહ્યા છો પૈસા તમે. નતા આપતા અમે. એ તો હું સોરી દે પણ મારો ગોગો કદી નહીં સોય તમન. અરે તમે તાર શું થાય કરી લેજો. એ મારી આબરૂ ને લાજ રાખે ગોગા મહારાજ. આ સરપંચ સાહેબ હું તો મારી ખેતરમાંથી ગાડી મેલ્યો હું તો મનસા તો થોને તો જવા દે. ગરવી ગુજરાતમાં 18 નાતમાં હારું કરજો મહારાજ, તમારા સિવાય મારું કોઈ નહીં. હવે જમીને મારી લઈ લીધી, હવે હું શું કરું ને ના કરું? હવે હું કરું ગોગા તું પગજે હવે મારી જમીન લીધી હવે સા સરપંચ તું કશું ના રહે એમ ફેક્ટરી બનાવવાનું સપનું એ પૂરું કદી ના થવા દેતું મારા મહારાજ. મારો ન્યાય તું લાવજે મારા મહારાજ, તું વાગતા ઢોલે મહારાજ તું લાવજે મારો ન્યાય. આ જમીન મારે વાગતા ઢોલે પાછી લાવજે મહારાજ. મેં આજથી તમને બધું આપી દીધું મહારાજ. તમારી ભક્તિ આટા મનથી કરી હોય ને તમે મને ઉજાવો મહારાજ, મારો ન્યાય લાવજો અને મારી વાગતા ઢોલે જમીન લાવજો મહારાજ. મારી હું બધું તમારા ઉપર મૂકી દીધું, મારું પાછું લાવજો મહારાજ. હું તો જવા દે તમે શું જવું? આ જમીનમાં મને હોમાં પગલે આ જમીનમાં પાછી હાલવા આવશે ને રે વખતા ઢોલે તો આ જમીનમાં હું તાણી પગ મેલ્યો ન તો હું આ જમીનમાં પગ કદી નહીં મેલું મહારાજ. પડાઈ ન અને કાઢી મૂક્યો. આ સરપંચ સાહેબ ને ના પાડા જમીન આલવાની નહીં હું ઓકાત છે. અને આવ્યો છે છોકરા બાપુ બે સમાચાર લઈને આવ્યું. કેવું હારા સમાચાર ભલા મને પેલા. બાપુ આપણે પેલા રોડ નું કામ ચાલુ થઈ ગયું સરસ સરસ. અને ખોટા સમાચાર એવા ને ખોટા લઈને આવ્યો. બાપુ ખોટા સમાચારે પણ કહેવા જ પડશે. ક્યાં લઈને આવ્યો ખોટા કે? આપણું પ્રોપર્ટી 4 લાખ નું નુકસાન આવ્યું. 4 લાખ નું નુકસાન હું રાખો છો? બાપુ એમાં હું એવું કરું? આ બધું ઓર તારે રાખવા મેં કહી દીધું ને. જો આ જમીન ને તો હાલ તો લઈ લીધી પડાઈને. એ તો હું હતો લાવી દે. ઓવા પાછું હું કહું ભાઈ ફટાફટ કોમકાજ ચાલુ કરજો બરોબર. હા બાપુ. અને આ મંદિર નળન તો તોડાઈ નાખો તમે તાર. મંદિર તોડાઈ નાખું બાપુ? નળ તો બાકી ના નળ તો આપણે કોઈ વાંધો નહીં બરોબર. નળ જ છે બાપુ, અમે રોડ વચ્ચે લાવવો છે મારે. હા તો વાંધો નહીં. નળ એવું કે ચાલે એવું જોઈ લે પેલા. હા બાપુ હું જોતા હા આવું. જોતા હેઠા સરપંચ ના સામુ જે પડે ને એના સરપંચ કદી છોડી જ ના. જો આટલું ઓમ જાવ ને મંદિર તો બરોબર વચ્ચે વચ નળ હા. મને તોડાવું પડે, મને ફોન કરવા દો. જીસીબી વાળા અહીં તોડી જ જાય. હું કહું આપણે પેલું મંદિર તોડી નાખો હોય એ વચ્ચે નળ જ છે અમે. ઓ આપણે રોડ બનાવીને અંદર વચ્ચે નળ જ છે. અલ્યા ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે. બાબુ પેલી જમીન આવો ભૂલી જા. ચમ લે ઈકો તો હા પતો. અલ્યા ગોડા હાપ તો હોય. બગડા હાપ ના શું હોય તાણ? પણ તમને ખબર નહીં છે ડાઉ પર ગોગા મહારાજ નું મંદિર છે. અલ્યા એમાં આપણે તો શું હતો આપણે તો અહીંયા પૈસા દેવું પણ લેવાના હતા એને. નહીં તોડવા ખાલી જમીન એકલી જ લેવું બરાબર. પણ મંદિર વચ્ચે વચ નળ છે. નળ હોય તો શું કરશું? તોડી નાખો તો બીવા ના હોય તાણ હાપથી તો કોઈ. તોડી નાખું? હવ જા કારખાનું મોટું બનાવવાનું હોય. હા એનો પ્રોજેક્ટ તો તૈયાર થઈ ગયો થઈ છે. ગયું ને તૈયાર. હા. એટલે તો આટલા ભાગમાં એટલા બનાવી દે બરાબર. થઈ ગયું ને? મજૂરોનું બધું કમ્પ્લીટ ઓકે છે. ઓકે છે ને? વાહ. બસ ત્યાં બધું મજૂરોનું કામકાજ કરી દે અને પછી બધું થઈ જાય કમ્પ્લીટ એટલે મને કહેજો બરાબર. લેતા આપણે જે ઘેર જવું ને તારે બાબુ હિસાબ પૈસા તમારે આપું હો. હા ભાઈ હિસાબ નો વાંધો નહીં. બાબુ આપ. ગરવી ગુજરાતમાં 18 નાતમાં બાબુ આપણે હવે એ જમીન ભૂલી જવી પડશે. જમીન તો ના ભૂલાય કદી એવા હાપાઈ હવે હું એક વાર હાથી બિહાર આપણે બે ફેર ના જોઈ તમે. અને આ તો બીક તો લાગે મન તો જોઈ હું કે સરપંચ ના બીવાય લે જ ઘેર આપણો. હા લેજો. હવે કામકાજ ચાલુ કરે બરાબર. સિલાઈ તો થોડીક લાવી દીધી આપણે અને થોડીક બાકી છે. હો આપું કહું ભૂલી જાય છે તમે? જમીન ના ભૂલાય ગોડા. જમીન ભૂલાતી છે લે. ભૂલાય નહીં. ઓના કરોડો રૂપિયા આવે એવું છે. વાત સાચી એટલે જ કે મોટી કંપની બનાવવાની આપણો તો પાછી શું કીધું હો પાછું
બાપુ હાપ આવે છે હા હાપ આવે છે હા પાવા ઓવા. દોડવું પડશે દોડ હેડ હા